જય માતાજી જય ના એટલે દાદા હું સારું કરે ને બધાને હાજર રાખીએ તો આપણે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ધાબે આવતા રહ્યા છીએ અને આજ તો જો કે કિશુની કાલ ગયા હતા મામાને ઘરે રહ્યા ગયા છીએ એટલે આજે માનસુબેન અમારે એકલા જ છે અત્યારમાં તો એ કે ઉઠીને હજી સા દૂધ પીને તૈયાર કાંઈ કરી નથી ને આપણે અત્યારમાં ઢોર ધોઈને નીંદ નાખી દીધી છે અને હા જો અત્યારમાં આ નહીં તે ધાબે શું કામ હશે કેમ પહેલાં તો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં જ છો હું પણ મજામાં છું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં પધારો હવે અત્યારમાં ધાબે શું કામ છે તારા શું કામ છે ધાબે સવારમાં મને છે ને ધાબે આવું તો મજા આવે એટલે સવારમાં અમારે મજા ન લેવી હોય અમારે નજારો ન જોવો હોય અત્યારે ઉઠીને તૈયાર તો વહેલું મોડું ગમે કે મજા ગમે કે ધાબે આવે એવું કઈ ન હોય વહેલા ઉઠી તો આવે કાંઈ વાંધો નહીં ત્યાં તૈયાર થઈને કઈ પાછું પડે ઘર ગામ જવાનું થશે બાર ગામ કે ખાલી બાર ગામ બાર આ ગામથી બીજા ગામ બાર ગામ એટલે બાર ગામ ક્રોસ કરીને જવાનું છે એટલે કેવું છે કયા ગામ જવાનું બાર ગામ તો ના ગઢડા જવાનું છે ચોકી વાત થાય છે ગઢડા એટલે વાંધો નહીં કેરાળા વચ્ચે આવે છે અમને એમ બે જાય માણસો બે અમને વાટમાં કહેવાય કે ફેલાવતા જાય છે રેસાની મની રહ્યો નકર મને એક તો હજી કેરાળા ગેસ ખબર છે ને એટલે પછી અમે બે રિટર્નમાં હારે વહી આવશે ના ના રિટર્ન મારે નથી હવે હું વાર તહેવાર એટલે અત્યારે જવાનું હવે કાંઈ ન આવે નવરાત્રી આવે હા તો કાંઈ વાંધો નહીં નવરાત્રી પછી દિવાળી આવે હા તો દિવાળી કાંઈ વાંધો નહીં આપણે તો મોડું થાય પેલા જવા જો નહીં હટવી આવજો એક થપ્પા ચડી જશે ને કેમ કે આજ માનસું એકલી છે એમ કીશું નથી એટલે થોડું તું એકલી શોખ કરી માનસો એકલી તું આખો દી એકલી જો મને બીક લાગે આજે 4 વાગે બેસી મળીશ કેટલા વાગે કાંઈ વાંધો નહીં મારે નહીં એકલા નહીં આજે ડોબા મારા ફ્રેન્ડ બધા બાંધ્યા જો તારે બેન પણ બધું હા એમ આપણે એકલા ન હોવી કાંઈ વાંધો નહીં હવે હા પેલા તો માણસોને તૈયાર કરી દેવી ને આને નીકળો હાલો જો આમાં કેટલા બધા ફૂલ આવી ગયા છો આખું કેમ નહીં ખીલતું હોય થેન્ક યુ હા હા હાલે નાક કરતા નાનું છે ફૂલ છે ને ગમે એવું મોટું નાનું એ વાંધો નહીં ફૂલ તો કહેવાય હાલો તો શીખ આવે તો આ બાજુ વૃક્ષારોપણનું કામ ચાલુ છે ઝાડવાનું ફોટા પાડવાનું આ બધું ફોટો ભલા પાડવાનો સાહેબને મોકલવાનું છે શું કીધું છે મારા સાહેબે સાહેબે કીધું છે એક શો ને જવાનું ના એક ફોટો પાડીને સાહેબને મોકલવાનું સાહેબને મોકલો આ સોડના નિહાળ લઈ જવાનું આ નહીં બીજું તો બીજા ક્યાં તો જાય ઝાડવામાં હો કેટલી સીતાફળ હોય ગઈ એટલે લેતો જવાનું હો એટલે મોટો વાઈ દે એટલે છોટી દે મસ્ત મજાનું શીકડી વાઈ શું વાયું સીતાફળી તો સીતાફળી વાવી દીધી જો તો હવે તારે ક્યાં વાવવાનું મારે બેન સીતાફળી વાવી હાલો વાવી દે એનો હતો ને કાલો ભાઈ તો સાયકલ તરત વૃક્ષારોપણ કરી દીધું છે આજે વૃક્ષારોપણના ફોટા ને એવું ચેતનને પાડીને જવાનું હતું એટલે એને બે સીતાફળ આંબા ને એવું વાવી દીધું છે અને આપણે તે અત્યારમાં વૃક્ષારોપણ કરી દીધું કેમ કે મમ્મી યાર ફોટા પાડવાના હતા અને મમ્મી ગઈ છે મામાને ઘરે એટલે આપણે ચેતનને ભૌતિક ફોટા પાડીને સાહેબને તો મોકલી દીધા છે હાલો હવે આપણે જવાનું બાર ગામ તારા માનસું ને ઘરે રહેવાનું છે કાંઈ વાંધો ના હાલો જવા દો માનસો હાલ તાર જવું છે હાલ ડક 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 હાલ બહાર ને કે મારે આવું છે કે તો હા બસ ઠેલી લઈ લે એટલે બા લઈ જાય એમાં શું છે રેવા દે આમાં બેસી જાય એટલે બા લઈને બેસે આમાં બેસા ઠેલીમાં બેસા પૂરાય છે ઠેલીમાં કાંઈ વાંધો નહીં હવે એમને મોડું થાય છે એટલે જવા દો હાલો અત્યારે આવી ગયા છે લીંબાળી એટલે કે આપણે 2-3 દિવસ પહેલાં જ્યાં શૂટિંગ કર્યું હતું ને એના ઘરે આવી ગયા છે એટલે કે મારા બેનના ઘરે આવી ગયા છે જો કે આ ઘર તો નથી આપણે વાડી આવ્યા છીએ જો
રહેવાનું બધું વાડીએ છે. શૂટિંગમાં આપણે ગામમાં રાખ્યું છે મકાન ઉપર. એટલે પછી પપૈયા કેવા મસ્ત મસ્ત આવ્યા છે. કેટલા પપૈયા આવેલા છો. હવે આપણે જમી લીધું છે, ભજીયા ખાઈ લીધા છે અને હવે નીકળશું ઘર બાજુ. એટલે કે હવે ઘરે જવા દઈએ, ધીમે ધીમે હાલતા થઈ જઈએ તો ફટાફટ ગાડી લઈને જવા દઈએ. કેમ કે સવારના આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 2. તમને 2 વાગી ગયા છે. સવારે બંને એવી સામે પાણીવાળા છે તો એને મળી અને પછી આપણે હવે ઘર બાજુ હાલતા થઈ જઈશું. અને આ ઘરે જઈને આપણે બહાર થોડુંક ફિટિંગ કરવા જવાનું, મંડપનું ઓર્ડર છે તો ત્યાં જવાનું છે. અને ત્યાં ફોનમાં વાતો ચાલુ છે અને આપણે હવે નીકળવી ધીમે ધીમે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છો. ઠેલા ને બધું ગાડીએથી ઉતારીને મૂકીને સીધું જવાનું છે મંડપ ફિટિંગમાં. કેમ કે ભાઈ વાટે હતા અત્યારે સુધી જો હું તો અત્યારે સુધી જો આખો દી હોવામાં જ કાઢ્યો છે એમ ને. કેમ કે આવી ગયા 4 એટલે 4 વાગે ભાઈ હોતા હવે જવાનું છે મંડપ ફિટ કરવા. માનસું શું કરે? માનસું હાલ આવું તારે? ના 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 આવું નથી, અમારે બહાર ગામ જવું. ચાલો પાછું ને ના 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 ચાલો હવે જવા દેવી. ફાઇનલી મિત્રો આવી ગયા, પાછા ઘરે આવી ગયા છે અને આ બાજુ લેન્ડ લેવાનું કામકાજ ચાલુ એવું લાગે છે. રોડી વાંચું છું. તરડી વચ્ચે હાલો ખાતર નાખવા જવાનું છે. એવું મને ન આવડે. આવડે હો, આવડે આવડે. હાલો ખાતર નાખવા. તગારું લઈને આવાય, મને ડોલે નહીં આવડતું ખાતર નાખતા. આમ શું કહેવાય? તગારું લાવ્યો છો? કેવા પાકાસ લઈને જાય ન કરી ઉબાનું કાઢતી, મને ડોલે નહીં આવડતું. હાલો મને ખબર છે તું તગાર છે ને ખાતર નાખે એટલે તગારું તારા હાટો પૈસા લાવ્યો તો હું. અને હવે હાલો હાલ બીજું થોડું નાખવાનું છે. ખોટું મોડું શું કરે આમે તો મેં વાંચી નાખ્યું, ખાલી હારવાની જતું મારે. કાંઈ વાંધો ના, હાથ લઈશું. ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે. એક 2 સાહ લેવાઈ ગયા છે અને આ કેમ ઊભી રહી ગયું? મજા ને તોય કામ કરાવે છે, ખબર ન પડે આપણે એકલા પી નાખીએ એમ. એકલા પણ આટલી રીંગણી કેમ ખાતર નાખવું? મજા ન હોય તોય આવવાનું. 2-3 ઉથાળો વાયેલ પછી ન વાયેલ તો વહી જજે. આવી તો 2-3 ઉથલ તમે એકલા મારી દીધી હોત. અંધારું થાય તો એનો ઉતરી નખાય રે ખાતર. તમારે ક્યાં રાંધવું છે? મારે રાંધવું તો રાંધવાનો સવાલ નથી, છે. અંધારાનો સવાલ છે. હમણાં દિયાચમી જશે. કેટલું બાકી છે ખાતર? એ દોડતે પોઈ છે. ચાલો ફટાફટ નાખી દઈએ, બાકી છે એટલું. રસોડામાં કંઈક મસ્ત મસ્ત સુગંધ આવે છે. શું બને છે? શું આવે છે? શું બને છે? ઓળો બને છે. ડુંગળી ને ટમેટાનો વઘાર થઈ ગયો છે. હવે જો ઢાંકેલું છે ઓળો તો જો આ છે રીંગણા શેકેલા. શેકેલા. તો નાખ દો હાલો, કે વાર થઈ ગઈ? નાખી દેવાના હોય ને, હવે ચટણી નાખી મરચું બસું નાખી દીધું. નાખ દો હાલો. માનસો ઘરે કેમ હાલો ન ખવાય? ન ખવાય. બે સાઈડ મોઢા માં આમ શું વાંધો? ચલ આટલું મને માનસો મોડું કાઢ્યું કા. હેવાન છે તારે મોળું ખાવું છે ભરતું? ખાવાનું હોય ને કે તો માનસો ખવડાવવાનું છે. માનસો તો પાસ જો માણસો આસકા મારે તો આશા પપ્પા એના હાથે તને ખવડાવશે. દાદ હા મસ્ત મજાનો તીખો ઓળો આપણો રેડી થઈ ગયો. ને આમ જો સાંજ પડી ગઈ, વાળવટાણું થઈ ગયું છે એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય. કેત માનશું? બાય બાય. આજા એમ કરી બાય બાય. બાય બાય.